હેલો ગાઈસ, આપ જોઈ રહ્યા છો જે વિડીયોમાં તે હડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકામાં આવેલું છે તેનો વિડીયો છે। તો આપણે તેની શું માન્યતા છે અને કેટલા વર્ષ પુરાણું આ મંદિર છે તો તેની માહિતી આ વિડીયોમાં લઈશું। તો ધ્યાનથી આ વિડીયોને જોવાનું અને સાંભળવું। તો આપણે આગળ વાત કરીએ છીએ। શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અને મહત્વ। આ મંદિર પૌરાણિક ઉત્પત્તિ એવી માન્યતા છે કે આશરે 5000 વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। આ જ પવિત્ર શિવલિંગ આજે શ્રી ભડકેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે। સમુદ્રદેવ દ્વારા અભિષેક આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે સમુદ્રની વચ્ચે એક નાની ટેકરી પર આવેલું છે અને દર વર્ષે ચોમાસામાં ખાસ કરીને જૂન જુલાઈ એટલે કે છઠ્ઠો અને સાતમા મહિનામાં દરિયામાં ભરતી આવે છે અને જ્યારે ભરતી આવે છે ત્યારે તે મોજાઓ શિવલિંગ સુધી પહોંચીને તેને સ્વયં જળાભિષેક કરે છે। તેથી આખું મંદિર અને ત્યાં જવાનો માર્ગ પણ એ પાણીમાં ગરકાવ થઈ જાય અને પછી મંદિરનો તે ભાગ એક દરિયો બની જાય છે। તેનું આ અદ્ભુત શિવ મંદિર દ્વારકા પશ્ચિમ છેડે દરિયા કિનારે આવેલું છે, જે ગીતા મંદિર અને રૂક્ષ્મણી મંદિરની નજીક છે। કિનારેથી મંદિર સુધી જવા માટે એક સુંદર પુલ અને સીડીઓવાળો માર્ગ બનાવવામાં આવ્યો છે અને અહીંયા શિવરાત્રિના તહેવારમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આ શિવરાત્રિના પાવન અવસરે મંદિરની આસપાસ એક ભવ્ય મેળો પણ ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। અને આપ જો સાંજના સમયે આ મંદિર જાઓ છો તો તમને એક મસ્ત સૂર્યાસ્તનો નજારો પણ ખૂબ જ અદ્ભુત દેખાય છે, જેના કારણે ભક્તો અને પ્રવાસીઓ માટે આ સ્થળ માનસિક શાંતિ આપનારું આકર્ષકનું કેન્દ્ર બન્યું છે। તો આપ આ મંદિરની મુલાકાત પણ લઈ શકો છો અને ત્યાંના જે ભડકેશ્વર મહાદેવની જે આ પૌરાણિક સ્થિતિ છે તે પણ જોઈ અને તમારું મન પણ ખુશ થઈ જશે। ખાસ કરીને જો જવું જોઈએ આ મંદિરે તો છઠ્ઠા અને સાતમા મહિનામાં જવાનું, જેથી કરીને તેનું તમને જે નજારોથી જોવા મળે છે। જોઈ જ રહ્યા છો કે કેટલા જબરજસ્ત મોજા આવે છે અને આ મંદિરનું જે શિવલિંગ છે તમને આ વિડીયોમાં એ પણ જોવા મળશે કે જે શંકર ભગવાનની ત્રીજી આંખ, જે ત્રીજી આંખ કહેવામાં આવતી તે ત્રીજી આંખ પણ આપણે વિડીયોમાં તમને બતાવીશું। અને આ વિડીયો એટલો મસ્ત છે કે તમે વારંવાર જોશો અને જોવાનું મન થશે। તો આ વિડીયોને જોતા રહો અને બીજા લોકો સુધી પહોંચાડતા રહો। આ જો આ કેટલા જબરજસ્ત મોજા આવી રહ્યા છે, આ રીતે વધુ મોજા આવે અને પછી જે મોજા દ્વારા શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે, જેથી કરીને જે પૌરાણિક વર્ષો 5000 વર્ષ જૂની જે સ્થિતિ છે તે જોવા મળે છે। આ દરિયાના મોજા આટલા સ્પીડથી આવે છે, આટલું ઝડપી પાણીની સામે શિવલિંગ જે નાના નાના શિવલિંગ બનાવેલા છે ત્યાં અથડાય છે આ પાણી અને મોજાઓ ઉછળે છે। હવે આપણને બસ તરત જ બતાવીશું જે શિવલિંગની શિવશંકરની ત્રીજી આંખ, એ ત્રીજી આંખ જોવાની છે આપણે અને તેના દર્શન પણ કરવાના છે। તો આપ ત્રીજી આંખના દર્શન જો આ ત્રીજી આંખ છે, જે શિવશંકરની ત્રીજી આંખ કહેવામાં આવે છે, એ ત્રીજી આંખ છે। જો દર્શન થઈ ગયા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને રૂક્ષ્મણીનો વિડીયો પણ તમને જોવા મળે। થેન્ક યુ, આભાર દોસ્તો।